ધોરણ 12 બોર્ડના પરિણામને લઈ અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. સરકારે ક્વોલિટી શિક્ષણ માટે હજુ પણ વિચારવાની જરૂર હોવાની મનીષ દોશીએ કરી છે વાત. 0% આવતી સ્કૂલની વિગતો નથી અપાઈ. 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા વધી. સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ બંનેમાં સ્થિતિ ચિંતાજનક. વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયાની પણ મનીષ દોશીએ કરી વાત. ની અંદર 10% થી ઓછા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઉમેરો થયો છે. એટલે ગત વખતે 19 શાળાથી આ વખતે 21 થઈ. આ વખતે 0 પરિણામ ધરાવતી શાળાનું કોલમ જ કાઢી નાખવામાં આવ્યું છે, જેથી કરીને માહિતી આપો તો એનાલિસિસ થાય ને. સાથોસાથે દિવ્યાંગ ઉમેદવારની સંખ્યામાં પણ જે 20% પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગ ઉમેદવારની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ થઈ વાત સામાન્ય પ્રવાહની. સાથોસાથ વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ ઉમેરો થયો છે. સૌથી ચિંતાજનક ક્વોન્ટિટી એજ્યુકેશનની વધે, પણ જે ક્વોલિટીની આપણે વાત કરી છે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. મોટા પાયે ઘટાડો થયો. એટલે કે ગત વખતે A1 ગ્રેડમાં 1034 વિદ્યાર્થીઓ હતા. આ વખતે એ સંખ્યામાં મોટા પાયે ઘટાડો થઈને 831, માત્ર 831 વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાંથી A1 ગ્રેડ મળ્યો છે. સાથે સાથે A2 ગ્રેડના ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અને 10% થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ ઉમેરો થયો છે. આમ સમગ્ર દ્રષ્ટિએ પરિણામમાં હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે સરકાર ખાનગી શાળાઓની સંખ્યામાં અતિ ઉમેરો થયો, ખાનગી શાળાઓને કોચિંગનો દાખલો ફાટ્યો, પણ જે ક્વોલિટી એજ્યુકેશન માટે ચિંતા કરવાની જરૂર છે એ દિશામાં પણ સરકાર કશું વિચારે તો એ આવકારદાયક રહેશે.